નમસ્તે મિત્રો, હાલમાં તમે જોઈ શકો છો કે ખરેખર આ કુકરદા ગ્રામ પંચાયતની અંદર એક તળાવ આવેલું છે। તે તળાવને આપણે બધા લગભગ કોઈ બી યોજના હેઠળ સરકાર અમને રોકે તો આ આજુબાજુમાં ખેતરોના સિંચાઈનું પાણી અને ઢોરને પીવા માટે પાણી વરસાદમાં રોકાય તે કામ લાગે। આમને મેં બતાવવા માંગીશ કે આ જો આ કેટલું તૂટી ગયું છે અને જો આટલું બધું તૂટી ગયું છે એને જો રોકવામાં પેલા સામે ટેકરાથી પેલા ટેકરા સુધી જો માટીનું પુરાણ કમ્પ્લીટ તળાવ જેવો બનાવી દે તો આ બધું ભરાઈ જાય એટલે બધું લોકોને પાણી જે 600 ફૂટ જે બોર ઉતારે છે એ પાણી બી ત્યાં સંગ્રહ થાય એવું છે। એટલે આ એક એવી જગ્યા છે કે આ એમને કોઈ જગ્યાએ કોઈ નડતું નથી, પણ આ બધે ઠેક બોધેડેથી બધું આ ભરાઈ જાય છે। પણ એમાં એક વાત ચોક્કસ એવું છે કે આ થોડું બી એ કરે તો પછી નહીં ચાલે, પણ ટેકરે કદાચ કમ્પ્લીટ માટી પુરાણ કરે અને તળાવડી જેવું મસ્ત બનાવે તો આ કમ્પ્લીટ થઈ જાય અને પાણીનો સંગ્રહ થાય અને લોકોનું સિંચાઈનું પાણી બી મળી શકે અને લોકોના ઢોરના પાણી બી ત્યાં પી શકે એટલું મસ્ત જગ્યા છે। પણ હવે મારે એક પ્રત્યેક તરીકે જાગૃત નાગરિક તરીકે જણાવવાનું હતું કે ખરેખર આ કરવું જોઈએ, કરવા જેવું છે। આ જો આટલું બધું તૂટી ગયું છે, જો મિત્રો આ ખરેખર તૂટેલું છે પણ ત્યાં બધું કમ્પ્લીટ માટી એકદમ કમ્પ્લીટ પૂરણ થવા જોઈએ અને બધું રોકાઈ જાય એટલે બધું લોકોને પાણીની સગવડ થાય અને 600 ફૂટ સુધી જે બોર કરે છે એ બોરમાં હોય પાણી ત્યાંથી સંગ્રહ થાય અને પાણીનું સ્થળ ઊંચું આવે। સુનિલ ભીલ, ગુજરાત।